सीताराम वंदना हो अंजनी तपो विरुद्रै चिलकाल संचितैः योगैश्च संयान्ति न तां गतिं वै सप्ताह गाथा श्रवणेन यान्ति श्रीकृष्ण गोविंद हरे मुरारी श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव बोलो कृष्ण कन्हैया लाल की जय। છેલ્લા અધ્યાયમાં કથાવ્રતિના નિયમો બતાવ્યા છે. દૈવઘ્નંતો સમાહૂય મુહૂર્તં પૃચ્છ યત્નતઃ વિવાહે યાદૃશં વિત્તં તાદૃશં પરિકલ્પયે. તમારા ઘરમાં કૃષ્ણ કનૈયા लाल की जय। લગ્ન મહોત્સવ આવ્યો હોય એવા ઉત્સાહથી આ જ્ઞાન યજ્ઞ આયોજવો. લગ્ન પ્રસંગ તો 1-2 દિવસ રહે, પણ આ ઓછામાં ઓછો 7 દિવસ તો પ્રસંગ રહેવાનો છે. શ્રાવણ મહિનો, આસો, કારતક, માક્ષર, અષાઢ અને ભાદરવો આ માસ ભાગવત કથા માટે ઉત્તમ મહિના છે. ખાસ કરીને પોષ માસ સકામ ભાવથી કરતા હો તો એ વર્જ્ય છે. અને સજ્જનોનો સમાજ ભેગો થાય એટલા માટે ઇતર બંધુજનોની સહાયતા લઈ આ જ્ઞાન યજ્ઞનું સંપાદન કરવું, કુમકુમ પત્રિકાઓ લખવી, એમાં કહેવું કે અપૂર્વ રસરૂપૈવ કથાચાત્ર ભવિષ્યતિ, અપૂર્વ રસરૂપા ભાગવતી કથા થશે. તો ભાગવત પિયુષ પીવા માટે હે રસલંપટો તમે દોડતા દોડતા પધારો. કદાચિત તમને અવકાશ ન હો તો 1 દિવસ માટે પણ પધારો. આમ મનોહાર કરી કરીને લોકોને બોલાવો. તીર્થમાં આયોજન કરી શકાય, વનમાં કરી શકાય, ઘરમાં કરી શકાય, જ્યાં ચિત્તમાં શાંતિ હોય ત્યાં કરી શકાય. વિશાલા વસુધા યત્ર એ વિમુનું શોધન કરવું, માર્જન કરવું, લેપન કરવું, સુંદર મંડપ બાંધવો, ફલ પુષ્પાદિથી એને શણગારવો, 4 દિશાઓમાં ધ્વજાઓનું આરોપણ કરવું. આપણે તો હજુ 4 દિશામાં કર્યું નથી. અને ભાગવત કથા વિરક્ત હોય, વૈષ્ણવ હોય, વિપ્ર હોય, વેદશાદ વિશુદ્ધિકૃત હોય, દૃષ્ટાંત કુશળ હોય, ધીર હોય અને અતિ નિસ્પૃહ
જેણે કોઈ લોભ લાલચ ન હોય એવા ભગવદીય જનો પાસેથી શ્રવણ કરવું. હસાવનારા ઘણા મળશે, ટૂચકાઓ પણ તમને ઘણા લોકો કહેશે, પણ ભાગવત અને ભાગવતની વ્યાસપીઠ એ ટૂચકાઓ કહેવાનો મંચ નથી. આ વ્યાસપીઠ ઉપરથી વ્યાસવાણી વહે છે. વાસ મારતી વાણી ન વહેવી જોઈએ. આ વ્યાસપીઠ તો ભક્તિ અને ભગવાનનું ગૌરવ છે, અને બોલવાનો અધિકાર આપણો ક્યાં છે? જેટલું ભગવાન બોલાવે એટલું જ બોલાય છે. કેવા લોકોને પસંદ ન કરવા? અનેક ધર્મ વિભ્રાંતા, જેની શ્રદ્ધા ભ્રાંત બની ગઈ હોય. એટલે કે ગયા ગયે ગયાદાસ, ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ. जिस तड़ में लड्डू उस तड़ में हम. આવા ચારે બાજુ લાડુ જેવા ગબડતા, જેની શ્રદ્ધા ક્યાંય બેઠી ના હોય એની પાસે ન સાંભળવું. સ્ત્રીના જે બહુ લૌકિક આસક્ત છે એવા પાસે શ્રવણ કરવું. પાખંડવાદી ના, જે પાખંડવાદીઓ છે, શુક શાસ્ત્ર કથોચ્ચારે ત્યાજ્યાસ્તે યદિ પંડિતા. એની પાસે ઉપવક્તાનું આસન પધરાવવું, પૂજન વગેરે સ્થાપનની પદ્ધતિઓ બતાવી અને ખૂબ શ્રદ્ધાપૂર્વક શ્રીમદ ભાગવતની પૂજા કરવી. અને ભગવાનની પણ પૂજા કરવી. બહુ જ દીન ભાવે વિનંતી કરવી. સંસાર સાગરે મગ્નમ દીનમ મામ કરુણાનિધે કર્મમો ગૃહીતાંગમ સમુદ્ધાર સમુદ્ધર ભવાર્ણવાન. હું સંસાર સાગરમાં મગ્ન છું, દીન છું. હે પ્રભુ, મારો ઉદ્ધાર કરો. અને શ્રીમદ ભાગવત ભગવાનને પણ પૂજા કરતી વખતે વંદન કરવા. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણેવ હિ. આ સાક્ષાત કૃષ્ણ છે. સ્વીકૃતોસી મયાનાથ મુક્ત્યર્થમ ભવસાગરે. હે નાથ, ભવસાગરમાં મુક્તિ કે ભક્તિ માટે મેં આપનો સ્વીકાર કર્યો છે. હે ભાગવત ભગવાન, મનોરથ મદીયોયમ સફલ સર્વથા ત્વયા નિર્વિઘ્નેનૈવ કર્તવ્યઃ દાસોહમ તવ કેશવ. હે ભાગવત ભગવાન, હું આપનો દાસ છું. મારા બધા અલૌકિક મનોરથો આપ પરિપૂર્ણ કરજો. ભગવાન પાસે કોઈ દિવસ લૌકિક મનોરથની પૂર્તિ ન કરાવતા. સંસારી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. જો આપણે સંસારની ભાવનાથી કૃષ્ણ ભજન કરશું તો ક્લેશ જ પહોંચવાનું છે. એની પાસે લૌકિક મનોરથો લઈને જતા નહીં. અને સુખદેવજીની પૂજા કરવી. હે શુકરૂપ પ્રબોધજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ એતત કથા પ્રકાશેન મદજ્ઞાનમ વિનાશય
ભાગવત કથા સાંભળતી વખતે 5 ચિંતાઓ છોડી દેવાની. લોક ચિંતા. આજે આ સંસ્થામાં જવાનું છે, આજે આ મીટિંગમાં જવાનું છે, આ બધું બાજુ પર મૂકવાનું. વિત્તની ચિંતા, અમારો ધંધો આટલો ઓછો થઈ જશે, એ બાજુ પર. ધનાગાર, ને આપણે જે દલ્લો રાખ્યો હોય, અમે 6 કલાક બેસીશું તો ઘરમાં કોઈ ઘૂસી જશે તો, અથવા તો આગાર, ઘરની ચિંતા. પેલું બધું ભાઈઓ માટે હતું ને પછી બહેનો માટે છે. ઘરની ચિંતા, પુત્ર ચિંતા, એટલે પરિવારની ચિંતા. આ પેલો હમણાં આવશે ને, પેલો હમણાં જશે ને. અરે હું એમ કહું છું કે આપણે મરી કે જઈએ ત્યારે આ બધું થવાનું છે શું? કઈ આપણા વગર સંસાર રહી જવાનો છે? બધાને વેકેશન મળે છે તો ઘણી વાર એમ કહું છું બહેનોને વેકેશન કેમ નથી મળતી? આ કથા એટલે એમને માટે 7 દિવસનું વેકેશન છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઘણા લોકો મને પૂછે છે, મારી મમ્મી આટલા બધા કલાક સાંભળવા જાય છે, બેસે છે. મેં એને પૂછ્યું, વરસમાં કેટલી વાર જાય છે? ના, બહુ વાર નથી જતા, પણ વચ્ચે વચ્ચે જાય છે. એને પૂછ્યું કે તું કેટલી વાર ટૂર ઉપર ગયો, કેટલીક વાર મિત્રો સાથે ફરવા ગયો? તો કે હું તો રોજ જાઉં છું. તને રોજ જવાની છૂટ, પણ મારી મમ્મી તો મંદિરે જાય છે, કથાઓ સાંભળવા જાય છે. આ બધું તમને નથી લાગતું કે ધતિંગ કરે છે? મેં એને સમજાવ્યું કે તું કરે છે બધું સારું અને તારી મમ્મી કરે છે બધું ધતિંગ. હે, તું રમવા જાય, તું સિનેમા જોવા જાય, તું જાત જાતના કામો કરવા જાય, તારા મિત્રો સાથે ઠઠ્ઠા મશ્કરીઓ કરે, તારું ઇન્ટરેસ્ટ છે તો તારી મમ્મીનો ઇન્ટરેસ્ટ છે. તને જો તારી જિંદગી જીવવાનો અધિકાર છે તો તારી મમ્મીને પણ એની જિંદગી જીવવાનો અધિકાર છે અને છે જ. એ જમાનામાં સૂર્યોદય થાય ત્યારથી કથા શરૂ થતી અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ચાલતી. હવે બોલો, વક્તાએ ન બોલી શકે ને શ્રોતાએ ન સાંભળી શકે. તે વખતે તો માઇકોય નહોતા અને લાઇટોય નહોતી ને. 7 વાગે સૂર્યોદય થઈ જાય, 5:45 વાગે સૂર્યાસ્ત થાય અને એમાં 2 જ ઘડી વિશ્રામ લેવાનો, એટલે 24:48. મધ્યાહને ઘટિકાદ્વયમ. તો એ જમાનાના ઘી બહુ પાકા હતા ને, કથાવ્રતીએ થોડાક લેવાના નિયમો બતાવ્યા. કથામાં આપણને દેહ ધર્મો બાધા ન કરે માટે, મલમૂત્રના જય માટે 1 વાર ભોજન કરવું, ફલાહાર ભોજન કરવું, હવિષ્યાન્ન ભક્ષણ કરવું, ઘૃતપાન કરવું, આ બધા નિયમો બતાવ્યા. પણ પછી એક વાતની છૂટ મૂકી. આ બધા નિયમો જોઈને એક ડાયાબિટીસ વાળો ગભરાઈ ગયો અને પૂછવા આવ્યો કે મારે રોજ ઇન્જેક્શન લેવાનું છે, મારે શું કરવું? ત્યારે એના માટે એ ભાગવતજીએ જવાબ આપ્યો છે, ભોજનમ તું વરમ મન્યે. ભાઈ, તને ખાવાની છૂટ. કથા શ્રવણ કારકમ નોપવાસો વર પ્રોક્ત કથા વિઘ્ન કરો યદી. જો આ નહીં ભોજન કરવાથી જ તને દેહ ધર્મ બાધા કરતો હોય
એના કરતા ભાઈ તું 4 વાર ખાજે પણ કથા સાંભળવા આવ. આ બધા નિયમો જડતાથી નથી પાળવાના. હવે નિયમ એક છે કે એક આસન પર બેસવું. એટલે લોકોએ રડ લીધી કે જ્યાં બેઠા ત્યાં બેસવું. તો એક આસનનો આ જ અર્થ હશે? પછી એક આસન ઉપર બેસીને ધ્યાન રે કે ના હોય પણ બેસવું તો ત્યાં જ. થોડા વર્ષો પહેલા એક કથા હતી. એમાં એક 80 વર્ષના કાકા હતા. એ કથાવ્રતી થયા અને આગળ આવીને જ બેસે અને પહેલે દિવસથી બેઠા, પોતાનું આસન લગાડીને બેઠા. લોકોએ કહ્યું કે ભાઈ અરે તમે આમ બાજુ પર બેસો. તો કે ના, નિયમ એવો છે કે એકાક આસન પર બેસવું. પણ જ્યાં કથા શરૂ થાય એટલે ભાઈના હાલરડા શરૂ થાય. લોકોએ કહ્યું તમે આગળ બેસીને ઊંઘી ન જાઓ. ઊંઘી ન જાઉં તો શું કરવું, 80 વર્ષનો છું. અરે પણ તમે 80 વર્ષના આગળ બેસો, ઊંઘી જાઓ, એના કરતા છેવાડે બેસતા હો તો. પણ ના, મેં એકાસન પર નિયમ લીધો છે તો આગળ જ બેસું ને. આવીને આસન નાખી દીધું છે મેં. એકાસનનો નિયમ એ છે એક ચિત્તે શ્રવણ કરવું, ધ્યાન આપીને શ્રવણ કરવું. કથાવ્રતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું અને દ્વિદલ ભોજન ન કરવું. એટલે ફણગાવેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં. બહુ ગરિષ્ઠ પદાર્થો ખાવા નહીં. ભાવ દુષ્ટ અન્ન ખાવું નહીં. વાસી રાખેલું અન્ન ખાવું નહીં. કામ, ક્રોધ, મદ, માન આ બધા વિકારોને અંદર આવવા દેવા નહીં. વેદની નિંદા ન કરવી, વૈષ્ણવોની નિંદા ન કરવી, ગુરુ અને ગાય અને વ્રતિઓની નિંદા ન કરવી, મોટા માણસોની નિંદા ન કરવી. આ બધા કથાવ્રતીના નિયમો આપ્યા. અને એક વાત કહી, દરરોજ પુસ્તક અને વક્તાનું પુષ્પહારથી પૂજન કરવું, પ્રસાદ અને તુલસી માલાનું અંતે વિતરણ કરવું. જો એ વિરક્ત હોય શ્રોતા તો એને ગીતાનું વાચન કરવું. પણ જો ગૃહસ્થ હોય તો એને ભગવાનના સહસ્ત્ર નામોથી હવન કરવું. અને આ રીતે ઘણા બધા કથાવ્રતીના નિયમો બતાવ્યા. આમ જ્યાં ભાગવતી કથા ચાલી રહી છે ત્યાં જ એ સભાની અંદર સાક્ષાત નારદજી જેવા ભગવતીઓ પધાર્યા, સુખદેવજી મહારાજ પધાર્યા અને સાથે સાથે સાક્ષાત ભગવાન પણ પધાર્યા. બોલો ભાગવત ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. એવં બ્રુવાણે સતી બાદરાયણ મધ્યે સભાયામ હરિરાવિરાસી. એ વખતે પ્રહલાદ સ્થાલધારી તરલ ગતિ તયા ચોદ્ધવ કાંસ્યધારી. પ્રહલાદજી તાલ આપવા લાગ્યા, ઉદ્ધવજી કાંસી જોડા વગાડવા લાગ્યા. વીણાધારી સુરર્ષિ, નારદજીએ વીણા વગાડી. સ્વર કુશલતયા રાગ કરતા અર્જુનો બુદ્ધ.
और सुंदर सुंदर भजन भगवान के अर्जुन जी गाने लगे। इंद्रोवादिन मृदंगम, इंद्र मृदंग बजाने लगे। जय 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 कराहा कीर्तने ते कुमारा, जय 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 कृष्ण कन्हैया लाल की जय, कृष्ण कन्हैया लाल की जय। यत्राग्रे भाववक्ता सरस रचनया व्यास पुत्रो बभूव। અને જ્યાં વ્યાસ પુત્ર સુખદેવજી મહારાજ કથા કરતા હતા, ભગવાન પધાર્યા, સુખદેવજી કથા કરવા લાગ્યા, ભક્તો નૃત્ય કરવા લાગ્યા। આવી આ ભાગવતની કથા છે। અને આ બધાની વચ્ચે નનર્ત મધ્યે ત્રિકમેવ તત્ર, આ ત્રણેયનું જોડું ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય નાચવા લાગ્યા। ભક્તિ સુતાભ્યામ સહરક્ષિતા સ્વા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી। બોલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે। આ રીતે ભાગવતજીનો મહિમા 3 અધ્યાયની અંદર ઇષ્ટ પ્રાપ્તિ રૂપે શ્રવણ કર્યો, અને બીજા 3 અધ્યાયના જોડકામાં અનિષ્ટ નિવૃત્તિ પૂર્વક ભગવત પ્રાપ્તિ રૂપે તમે જોયો। ફરીથી પેલું શ્રી મહાપ્રભુજીનું વાક્ય યાદ કરો, જેમ મેલા વસ્ત્રને ધોવા એક ધોનારનું કાર્ય છે, અને ધોયેલા વસ્ત્રોને ક્રિયાના કામમાં લેવા એ બીજું કાર્ય છે, એમ જે ધૌતાત્માઓ છે એમને ભગવત પરાયણ બનાવવા એ ભાગવતજીની શક્તિ છે। અને જે દુષ્ટાત્માઓ છે એ પ્રેતાત્માઓ બને તો પણ એમને ધૌતાત્મા બનાવી ભગવત ધામ સુધી એમની ગતિ કરાવવી, ઇષ્ટ નિવૃત્તિ પૂર્વક અનિષ્ટની પ્રાપ્તિ કરાવવી, આ બંને દર્શન ભાગવત ભગવાનમાં સામર્થ્ય ધરાવે છે। इति पद्म पुराणे उत्तरखंडे श्रीमद् भागवत महात्म्ये श्रवण विधि कथनन नाम षष्ठोऽध्यायः। बोलो श्री गोवर्धन नाथ की जय। जय राधे राधे गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद राधे। जय राधे राधे गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद राधे। गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे। जय गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे। जय गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे। जय जय राधे राधे गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद राधे।
लाल की जय। आइए अब भागवती लीला में प्रवेश करते हैं। श्री बाल कृष्ण लाल की जय। પ્રિયજનો, અલૌકિક ભગવત દર્શન કરાવવા માટે અને ભગવત રસ આપવા માટે આ ભાગવત શાસ્ત્ર છે. બ્રહ્માંડ સર્જનથી લઈ ઠેઠ ભગવદ આશ્રય સુધી ભાગવત શાસ્ત્ર આપણને લઈ જાય છે. 12 સ્કંદ એ વાંગમય પુરુષોત્તમના 12 અંગો છે. આ 12 અંગોમાં જરા ધ્યાનથી જોશો તો એક માતાના દર્શન થશે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા એ દક્ષિણ ચરણ છે. દ્વિતીય સ્કંદ સાધન કે જ્ઞાન લીલા એ ડાબુ ચરણ છે. તૃતીય સ્કંદ સર્ગ લીલા એ જમણી ભુજા છે, બાહુ છે. ચતુર્થ સ્કંદ એ વામ ભુજા વિસર્ગ લીલા એ વામ બાહુ છે. પંચમ સ્કંદ સ્થાન લીલા એ કટી પણ કહેવાય છે કોઈના અર્થમાં. ભગવાનના જમણા ઉરુ છે. અને ષષ્ઠ સ્કંદ પુષ્ટિ લીલા એ વામ ઉરુ છે. 2 ચરણ આમ ખુલ્લા હોય અને ભગવાન ખોળો બનાવે એવો એક ખોળો થયો આ. અને સપ્તમ સ્કંદ ઉતિ લીલા એ જમણો બાંધેલો મુષ્ટિકા હસ્ત છે. એટલે માં જ્યારે બાળકને દૂધ પીવડાવે ત્યારે આમ રાખે છે. અષ્ટમ સ્કંદ એ પ્રભુનું દક્ષિણ સ્તન મન્વંતર લીલા છે. અને નવમ સ્કંદ ઈશાનું કથા એ વામ સ્તન છે. એકમાંથી ધર્મરૂપી અમૃત પ્રગટ થાય છે અને બીજામાંથી ભક્તિરૂપી અમૃત પ્રગટ થાય છે. આ બંને અમૃત ખોળામાં રાખીને ભગવાન પીવડાવે છે. દશમ સ્કંદ નિરોધ લીલા એ વાંગમય પુરુષોત્તમનું હૃદય છે. દૂધ પીધા પછી એ બાળકને ભગવાન છાતીએ વળગાડે છે. એકાદશ સ્કંદ મુક્તિ લીલા એ મસ્તક છે. અને જાણે એના મસ્તકને એ ભગવાન રૂપી માં સમગ્ર જ્ઞાન અને વૈરાગ્યથી ભરી દે છે. અને દ્વાદશ સ્કંદ ઉત્ક્ષિપ્ત હસ્ત શ્રીનાથજી બાવાનો જે હસ્ત ભક્તાન આકારય હતી, બીજા અનેક ભક્તોને બોલાવી રહ્યો છે, આવો આવો. આ બાળકને મેં ખોળામાં લીધો, એમ આવો હું તમને પણ ખોળામાં લઉં. આમ આ 12 સ્કંધ વાંગમય પુરુષોત્તમના 12 અંગ છે. અને એક એક સ્કંધમાં એક એક લીલાનું દર્શન છે. અને આ બધી જ પ્રભુની લીલા છે. અનાયાસ એના હર્ષાત ક્રિયા લીલા
ભગવાન બધું જ અનાયાસે હર્ષથી કરે છે. પ્રથમ સ્કંધ અને દ્વિતીય સ્કંધ એ 10 લીલાઓને ઉપયોગી થવા માટેની ગૌણ લીલાઓ છે. અધિકાર લીલા અને સાધન લીલા. આપણે જાણીએ છીએ પાત્ર હોય ને એટલું જ પહોંચી શકે. ચપટી વાળાને ચપટી જેટલું મળે, મુઠ્ઠી વાળાને મુઠ્ઠી જેટલું મળે. વળી ઘણા મુઠ્ઠી વાળા એવા હોય છે કે અહીંયાથી બધું નીકળી જાય. ખોબા વાળાને ખોબા જેટલું મળે. જેનું જેવડું પાત્ર. અહીંયા પાત્રતા અધિકાર શ્રોતાને વક્તાનો છે. વક્તા એટલું જ આપી શકે જેટલી એની પાત્રતા હોય, અને શ્રોતા એટલું જ ઝીલી શકે જેટલી એની પાત્રતા હોય. સ્થૂળ રૂપે 3 વિભાગ કર્યા અને સૂક્ષ્મ રીતે 19 વિભાગ કર્યા. પ્રથમાધિકાર, દ્વિતીયાધિકાર અને ઉત્તમાધિકાર. પ્રથમાધિકારમાં જે શ્રોતાને વક્તા છે એ આપણા કરતા તો બહુ ઊંચા છે હો. એટલે હું હીન શબ્દ નથી વાપરતી. આપણે તો એની ધૂળની કોટીએ પણ ના આવીએ. આજનો કોઈ વક્તા કે કોઈ શ્રોતા એની ધૂળની પણ પાનીએ બેસી ના શકે. આ વક્તા શબ્દને ગ્રહણ કરે છે. આજે તો અડધા વક્તાઓને શબ્દ પણ ખબર નથી. એકવાર એક વક્તા હતા. એક એવી કથા કરતા હતા કે જે ભાગવતજીમાં નહોતી. મેં એમને પૂછ્યું, આ તમે શું વાંચો છો? મને કહે છે ભાગવત વાંચું છું. આ બધું ભાગવતજીમાં છે? હા છે જ ને. મને બતાવશો? તો કે બતાવવા ફતાવવાનું કામ મારું નહીં, તમારે જોઈ લેવાનું. શબ્દ તો ગ્રહણ કરે જ છે. એ મેધાવાન છે, યાદ શક્તિ છે, અને સંસ્કારી છે. આ વક્તામાં એટલી જ વસ્તુ છે, એ વિરક્ત નથી અને અર્થ જ્ઞાન પૂરું નથી. શબ્દ જ્ઞાન પૂર્ણ શ છે. એ શબ્દ બરોબર યાદ રાખી શકે છે, પણ અર્થનું અનુસંધાન કરી શકતો નથી. અને આવો શ્રોતા પણ સાંભળીને તરત જ શબ્દ ગ્રહણ કરી લે, પણ એના ગૂઢાર્થને ન સમજી શકે. એનામાં પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી. બીજો જે અધિકાર છે, મધ્યમ અધિકાર, એનામાં સ્મરણ છે, સમજણ છે, અર્થાનુભૂતિ કરવા માટે મલ વિક્ષેપ રહિત મન બુદ્ધિ છે. છતાં કાર્યાવેશને લીધે ફરી ફરીને ચિત્ત વિક્ષિપ્ત થયા કરે છે. જ્ઞાન હોવા છતાં એનામાં વૈરાગ્ય નથી. ઉત્તમ શ્રોતા વક્તાને એ છે જે નામનો વિક્રય કરતા નથી, કાર્યમાં બહુ રચ્યા બચ્યા રહેતા નથી, એમનો વૈરાગ્ય દૃઢ છે, પ્રભુમાં પૂર્ણ અનુરાગ છે. એમની પાસે ગૂઢાર્થ અર્થ જ્ઞાન પણ છે. વક્તા આપે છે અને શ્રોતા એને ગ્રહણ કરે છે.
ઘણી વાર ઘણા લોકો કહે છે ભાઈ આ તો ઊંચું ઊંચું કહે છે, કઈ હસાવે એવું કહેતા નથી. એટલે ઘણી વાર કહેવાનું મન થાય કે તો તમારે એકડિયા ક્લાસમાં જવું જોઈએ, તમારે એમએના ક્લાસમાં આવીને બેસવું ન જોઈએ. પૂજ્ય શ્રી બાપજી આજ કહેતા હતા, શ્રી નરહરી મહારાજ જેમની કૃપાથી આ ભાગવત મળ્યું છે, કોઈએ કહ્યું બાપજી અમુક લોકોની કથામાં તો આટલી બધી ભીડ આવે છે અને આપ આ શું બધે ઠેકાણે પધારો છો? એમણે બહુ કહ્યું કે ભીડ જોઈને ભગવાન ન મપાય. ખરેખર ઉત્તમ વસ્તુ કઈ ભીડથી થોડી જોવાય છે. કોઈ આવે કે ના આવે, પણ જે અંદર છે એ કહેવાનું છે, એના ગુડાર તો પ્રગટ કરવાના છે. અને આ ગુડાર તો પ્રગટ કરવા માટે તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. પ્રથમાધિકાર સૂતજી અને શૌનકાદિક ઋષિઓનો છે. સૂતજી વક્તા છે અને શૌનકાદિક ઋષિઓ શ્રોતા છે. યાગાદિકરણ સત્યા શિષ્યાણામ ચૈવ સંગ્રહાત વક્તુ સ્વસ્યોત્તમ જ્ઞાનાત ફલમ સર્વમ ન શૌનકે. શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં આજ્ઞા કરી યાગાદિકરણ સત્યા. આ બધા શૌનકાદિક ઋષિઓ 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા હતા. એમાં વચમાં કલિયુગ આવ્યો. એટલે કલિયુગ આવ્યો એટલે બીજા બધા ધર્મો ગૌણ થઈ ગયા. ત્યાં બહુ સુંદર લખ્યું છે, જેમ સૂતકમાં બીજા કશા જ કાર્યો થતા નથી એટલે એમણે નવરા બેસી રહેવું પડે છે, એ બધા ઋષિ મુનિઓ બીજી યજ્ઞ યાગાદિની લાંબી ક્રિયામાંથી મુક્ત હતા. રોજના નિત્ય નૈમિત્તિક કર્મ એમને કરી લીધા હતા. પ્રાતર હુત હુતાગ્નયઃ. અને કથાયમ સક્ષણા હરે, સમય હતો એમની પાસે, એટલા માટે એમને શ્રવણ કરવાની ઈચ્છા કરી. એમની આસક્તિ યાગમાં છે. આ તો સમય મળ્યો એટલે સાંભળવા બેઠા. શિષ્યાનામ ચૈવ સંગ્રહાત. ઘણા માણસોને ધનનો સંગ્રહ હોય, પણ આવા મોટા મોટા ઋષિ મુનિઓને શિષ્યોનો સંગ્રહ હોય. આના શિષ્યોનો સંગ્રહ એમની યશ કીર્તિ વધારે. એટલે મનની અંદર થોડો અહંકાર પણ કરો કે હું બહુ શિષ્યો વાળો, બધા લોકો મને બહુ માને. અને ત્રીજી વસ્તુ એ હતી કે વક્તુ સ્વસ્ય ઉત્તમ જ્ઞાનાત. વક્તા પોતાના કરતા હીન જાતિનો છે અને આ એમના કરતા ઊંચી જાતિના છે. જોકે એમણે વક્તાને આદર આપ્યો, આસન ઉપર બિરાજમાન કર્યા. એમનામાં શ્રવણાદર છે, માત્સર્યનો ભાવ છે, જિજ્ઞાસા છે, બધું છે. પરંતુ તોય ઊંડે ઊંડે એમ છે કે અમે એમને અધિકાર નહોતો તો એ બ્રાહ્મણત્વ આપીને ઉપર બેસાડ્યા. અમે એમને ઉપર બેસાડ્યા. ઘણા લોકો કેવા આવે છે કે અમે એમને આગળ લાવ્યા. હું એમ પૂછું છું, જે સૂર્ય છે એને કોઈ ચમકાવી શકે? સૂર્ય પોતે દેદીપ્યમાન છે. બહુ બહુ તો વચલું વાદળું ખસેડી શકે, પણ સૂર્યનું તેજ કોઈ આપી શકે છે? તેજ તો અંદરથી છે. પણ ઘણા લોકોને બોલવાની ટેવ કે ફલાણા બહુ મોટા વક્તા છે પણ એને અમે આગળ લાવ્યા. સ્વસ્ય ઉત્તમત્વ જ્ઞાનાત.
ફલમ સર્વમ ન શૌનકે. એટલે શૌનકાદિક ઋષિને શબ્દ જ્ઞાનથી અધિક વધારે એમને ફળ નથી મળતું. અને સૂતજી સૂતત્વાદ વૃત્તિ રેશાહી તસ્માન્ન ફલિતમ તથા. આ એમની વંશ પરંપરાગત શ્રીમદ ભાગવત વાંચવું એ વૃત્તિ હતી. જોકે એમણે શાસ્ત્ર વિક્રય નહોતો કર્યો અને છતાંય આ પરંપરા હતી. યદ્યપિ એશા ન વિક્રીતા નામ વિક્રયણાત તથા. એટલા માટે એ કેવળ શબ્દ રસને જાણતા હતા. યાદ રાખજો, ભાગવતજીના શબ્દ રસને પણ સ્મરણમાં રાખવું એ બહુ અઘરું કામ છે. 18,000 શ્લોકો છે, 12 સ્કંદો છે, 335 અધ્યાયો છે. આ બધું જ કંઠસ્થ કરવું અને નાનકડી બુદ્ધિના કટોરામાં ભરી રાખવું એ બહુ અઘરું છે. કોઈક બિરલાઓ જ ભાગવતનો આ શબ્દ રસ પણ પી શકે છે. અને મધ્યમ અધિકાર એ નારદજી અને વ્યાસજીનો છે. નારદજી વક્તા છે અને વ્યાસજી શ્રોતા છે. વ્યાસજી ભગવદ અવતાર છે અને તર્કથી એમને બધું ખબર પડી જાય છે. અને તોય નારદજી પાસે જાણવાની જિજ્ઞાસા રાખી છે. એ ઘણા બધા સાધનો જાણે છે. નાના સાધન વિજ્ઞાનાત સર્વદા નારદાત પ્રમા. અને પછી નારદજી નિર્ણય આપે એ સાધનને શ્રેષ્ઠ માને છે. નારદજી પણ કાર્યાવેશાત તો મધ્યમાં. ભગવાને એમને સર્વત્ર પરિભ્રમણનું કાર્ય સોંપ્યું છે. નારદજી અને વ્યાસજીમાં શબ્દ રસ છે અને અર્થ રસ પણ છે, પણ વૈરાગ્ય રસ નથી. અસ્મિન શાસ્ત્રે યથા યથા વૈરાગ્યમ. આ શાસ્ત્રમાં જેમ જેમ વૈરાગ્ય આવશે તેમ તેમ અધિકાર વધશે, પાત્રતા વધશે. કારણ કે વૈરાગ્યથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને શુદ્ધ અંતઃકરણ જ શ્રીમદ ભાગવત રસને વધારે ધારણ કરી શકે છે. કારણ કે એના ચિત્તમાં મલ અને વિક્ષેપ ઓછા થઈ જાય છે. અને ઉત્તમ શ્રોતા વક્તા સુખદેવજી અને પરીક્ષિત રાજા છે. સુખદેવજીમાં જ્ઞાન છે, વૈરાગ્ય છે. એટલા માટે સુખદેવજી શબ્દ રસને જાણે છે, અર્થ રસને જાણે છે. એટલું જ નહીં, સુખદેવજી એના પરમ ગૂઢાર્થને પણ જાણે છે. એટલા માટે 7 જ દિવસમાં શ્રવણ કરીને પરીક્ષિત રાજાને મુક્તિ મળી. વિચાર કરો, આપણને બહુ સાંભળવું પડે અને તય થોડું યાદ રહે થોડું ન રહે. દાદા ભાઈ બધા શ્રી ગોવર્ધન નાથ કી જય. ભજ મન રાધે ગોવિંદા, ભજ મન રાધે ગોવિંદા, ભજ મન રાધે ગોવિંદા, ભજ મન રાધે ગોવિંદા.
ભજ મન રાધે ગોવિંદા, 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 ભજ મન રાધે ગોવિંદા. બોલો કૃષ્ણ કનૈયા. વૈરાગ્ય સંપાદ્ય ભાગવતમ શ્રોતવ્યમ ઇત્યધિકારઃ ફલિષ્યતિ. એવી રીતે આ સ્થૂળ અધિકાર જોયો. 19 પ્રકારનો સૂક્ષ્મ અધિકાર છે. એમાં 9 અધ્યાયની અંદર સાધારણ અધિકાર, 9 અધ્યાયની અંદર અસાધારણ અધિકાર અને 1 અધ્યાયની અંદર નિર્ગુણ અધિકાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાધારણ અધિકારમાં વક્તા 9 પ્રકારે અને શ્રોતા પણ 9 પ્રકારે સુસંસ્કૃત હોય. પરીક્ષિત રાજા 9 પ્રકારે સુસંસ્કૃત છે. જિજ્ઞાસુત્વ એ વક્તામાં કહેવાની જિજ્ઞાસા અને શ્રોતામાં સાંભળવાની જિજ્ઞાસા. યાદ રાખજો, કોઈ પણ કાર્ય સંપાદન કરવા માટે એના વિશેની જિજ્ઞાસા એ અધિકારનું પહેલું પગથિયું છે. બ્રહ્મને પામવા માટે બ્રહ્મ માટેની જિજ્ઞાસા એટલે બ્રહ્મ માટેનો વિચાર. જિજ્ઞાસા કશું કરતી નથી, કરવા માટે તો વિચાર છે. એટલે મહાપ્રભુજીએ ભાષ્યની અંદર વિચારમાં એની લક્ષણા કરી છે. બ્રહ્મ માટેનો વિચાર, એમ ભાગવતજી જાણવા માટેનો સતત વિચાર. એ વિચાર આપણને પોષિત ક્યાંથી થાય? શ્રવણ, મનન અને નિધિધ્યાસનમ. આત્મા વા અરે શ્રોતવ્યઃ મંતવ્યઃ નિધિધ્યાસિતવ્યશ્ચ. શ્રવણ કરીએ, સાંભળી લીધું. સાંભળી લીધું એટલે સાંભળી લીધું, એટલે કાનના કોડા આમ ખુલ્લા રાખ્યા એટલે સાંભળી લીધું. શક્તિ તાત્પર્ય નિર્ધાર શ્રવણમ. વક્તા અભિધા લક્ષણા કે વ્યંજનામાં બોલતો હોય, શાબ્દબોધ થવો જોઈએ વાક્યનો. અને વક્તાનો અભિપ્રાય શું છે આ કહેવામાં, જો એ આપણને સમજવામાં ન આવે, એ કેનારના પૂર્ણ કથનનો શાબ્દબોધ ન થાય તો એ રસ આપણામાં ઉતરશે ક્યાંથી? એટલે યાદ રાખજો, શબ્દ સાંભળવાની સાથે અર્થબોધ થવો જરૂરી છે. તો જ એ રસ આપણી અંદર વધારે ઉતરી શકે છે. અને એને માટે આ જિજ્ઞાસા જરૂરી છે, વિચાર કરવો જરૂરી છે. જ્યારે આપણે જિજ્ઞાસા પૂર્વક કોઈની પાસે જઈએ ત્યારે અમાત્સર્ય, આપણા હૃદયમાં માત્સર્ય ના જોઈએ. હું પૈસા વાળો છું, હું મોટો કીર્તિ વાળો છું, અરે મેં પઢા લીખા હું. સૂતજી જાતિમાં હીન હતા તો એમને વ્યાસાસન પર બિરાજમાન કરી એમને શ્રવણ કર્યું. એને માટે અબાત્સર્ય જોઈએ.
શ્રવણાદર, સાંભળવામાં આદર જોઈએ. બસ સાંભળવા ગયા. એક ડોસીબા હતા, તે હંમેશા મને કહેતા કે આપણે તો ગામમાં જેટલી કથા આવે એટલી સાંભળવા જઈએ. હે માજી, બધી સાંભળો? તો કે હા, બધી સાંભળીએ. તે ત્યાં જઈને શું કરો માજી? તો કે કોણ પવિત્ર કરીએ. કાંક પલ્લે પડ્યું? તો કે નારે બાપ, કાંક શું પલ્લે પડતું તું? આપણે કાંઈ સમજીએ તો પલ્લે પડે ને. પરંતુ શબ્દો સાંભળ્યા એટલે થયું કે આપણા કોણ પવિત્ર થયા. ભગવત કૃપા. પાછું આ સંભળાવનાર કોઈ જોઈએ ને. સત્સંગ પણ ભગવત કૃપા વગર ક્યાં મળે છે? એટલા માટે સત્સંગ કરાવે એવા ભગવદીઓની પ્રાપ્તિ, જેમ નારદજીની પ્રાપ્તિ વ્યાસજીને ભગવત કૃપાથી થઈ. ભગવદીયત્વ. પછી આપણે ભગવદીય બનીને સાંભળીએ. ઇત્તફાકથી આવીને બેસી ગયા, સાંભળવાનું હતું ને સાંભળી લીધું. પણ અંદર ભગવત પ્રેમ લઈને શ્રવણ કરીએ અને સાંભળતા સાંભળતા ભગવત એકત્વ, આપણું મન એમાં તન્મય તદાકાર થઈ જાય. જેમ નારદજીએ 5 વર્ષની ઉંમરમાં ગુરુઓ પાસે શ્રવણ કરીને એકત્વ મેળવ્યું હતું. અને આ બધું આપણી અંદર આવે ક્યાંથી? ક્ષેત્ર શુદ્ધિથી. ખેતરની શુદ્ધિ એટલે આપણું શરીર એ ખેતર છે હો ભાઈ. આપણે પ્રતિપળ એને ખેડી રહ્યા છીએ અને ખેડીને બીજ વાવી રહ્યા છીએ. હવે જોઈ લઈએ બીજ સડેલા છે કે સારા છે. વાસનાના બીજ રોપીએ તો સડેલા છે. વાસુદેવ ભગવાનની ભક્તિના બીજ રોપીએ તો એ સારા છે. આ ખેતર એટલે જેનામાં બાળકનો જન્મ થવાનો છે એ માં ખેતર છે. પરીક્ષિતનો જન્મ કેવા ક્ષેત્રમાં થયો? કુંતાજી જેવા ભગવદીય, જેની દાદીમાં દ્રૌપદી, જેના પવિત્ર ભગવદીય દાદીમાં. ઉત્તરા જેની દાદીમાં, જેની માં સુભદ્રા જેની દાદીમાં. ભગવાન શ્રી કૃષ્ણનો જેને સંબંધ. આ બધી માતાઓ પ્રથમ સ્કંદની અંદર તમને ભગવત સ્ત્રીઓના દર્શન, ભગવદીય સ્ત્રીઓના દર્શન થશે, જે પરમ ભક્તાઓ છે. એવા ક્ષેત્રની અંદર આ બીજ વવાયું અને પાક્યું છે. પાછું બીજ પણ સક્ષમ જોઈએ એટલે બીજ શુદ્ધિ. પિતા એ બીજનું દાન કરે છે એટલે બીજ શુદ્ધિ. પરીક્ષિતનો પિતા પરમ ભગવદીય છે. એવી રીતે વંશ શુદ્ધિ. આ વંશની અંદર ભીષ્મ દાદા જેવા, ભલે થોડો અપરાધ થયો હશે પણ છે ભગવદીય. એટલા માટે અંતે 6 મહિનાના બાને એમના શરીરમાંથી લોહી વહી ગયું, બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. ભગવાનની સ્તુતિ કરીને ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. એમના અસાધારણ અધિકારમાં 3 પ્રકારનું સુખ ભગવાન એને આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક 3 પ્રકારના સુખનો અનુભવ આ ભૂતળમાં કરાવે. અને ભગવાન કૃપા કરીને એમના ત્રિતય પૂર્વજોની મુક્તિ કરે. પરીક્ષિતના આ વંશની અંદર એક એવો પૂર્વજ હતો જેને મુક્તિ જ ન મળે, અને એ હતો ધૃતરાષ્ટ્ર. એની મુક્તિ થઈ, પાંડવોની મુક્તિ થઈ.
આ બધાની મુક્તિ થઈ. વળી પરીક્ષિત રાજાના પોતાની અંદર લૌકિક સામર્થ્ય એને કાળ જય કર્યો અને દેશ જય કર્યો. દેશ કાળને કોણ જીતી શકે ભગવદીય વગર? અલૌકિક સામર્થ્ય એને કલયુગનો નિગ્રહ કર્યો અને પરીક્ષિત રાજાની ધર્મોન્નતિ. આ બધા અધિકારો બતાવીને છેલ્લે જ્યારે સુખદેવજી મહારાજ પધાર્યા ને એનામાં જે ભગવદ એકતાનત્વ આવ્યું, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સાધારણ અધિકાર જો એનામાં ન હોય તો સ્વરૂપનું જ્ઞાન ન થાય. એટલે શ્રવણ બરોબર કરી શકે નહીં, શ્રવણનું સ્વરૂપ એને ખબર ન પડે. અસાધારણ અધિકાર એનામાં ન હોય. મર્યાદાયામ શ્રદ્ધા ભાવાદ ન અર્થ જ્ઞાનમ, એને અર્થ જ્ઞાન થાય નહીં. અને ગુણાભાવાદ અભિપ્રાય જ્ઞાનમ, શાબ્દબોધ થવામાં જે શબ્દ જ્ઞાન જોઈએ, અર્થ જ્ઞાન જોઈએ ને અભિપ્રાય જ્ઞાન જોઈએ, એ ત્રણેય પ્રકારનું જ્ઞાન આ પ્રકારના અધિકારથી થાય છે. સર્વ અધિકારનો એક જ અધિકાર અને તે પ્રભુના ચરણારવિંદમાં બેસી ચરણારવિંદનું ઉપાસન કરતા કરતા આગળ જવું. એટલે પ્રથમ સ્કંદ એ વાંગમય પુરુષોત્તમનું દક્ષિણી ચરણારવિંદ છે. આવો એ ચરણ કમલમાં વંદના કરીએ. બોલો કૃષ્ણ કનૈયા. ત્રણ શ્લોકની અંદર મંગલાચરણ કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેષ્વવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરુદા ય આદિ કવય મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. બોલો સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. ભાગવતજીની એક વ્યાખ્યા છે, યત્રાધિકૃત્ય ગાયત્રીમ વર્ણ્યતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુરવધોપેતમ તદ્ભાગવતમિષ્યતે. જેમાં ગાયત્રી બીજ હોય, ધર્મશાસ્ત્ર રૂપી વૃક્ષ હોય અને ભક્ત્યાત્મક પ્રતિબંધક કરનાર વૃત્રાસુરનો વધ કરીને જ્યાં ભક્તિ પ્રવર્તમાન થતી હોય, એટલે ભક્તિ રૂપી ફળ જેમાં હોય, એ શાસ્ત્રનું નામ શ્રીમદ ભાગવત છે. આમાં પહેલો શ્લોક એ ગાયત્રી રૂપી બીજનું દર્શન છે. બીજો શ્લોક વેદથી લઈને સમગ્ર ધર્મશાસ્ત્રોનું એમાં વૃક્ષ સ્વરૂપે દર્શન છે. અને ત્રીજો શ્લોક એ વૃક્ષ ઉપર પરિપક્વ થઈને ગળેલું ફળ શ્રીમદ ભાગવત છે.
આપણે ગાયત્રી મંત્રમાં બોલીએ છીએ, એ સવિતાના, એ સવિતા દેવના વરેણ્ય દેદીપ્યમાન તેજને અમે ધ્યાન કરીએ છીએ, જે અમારી બુદ્ધિની પ્રેરણા છે. આખો ગાયત્રી મંત્ર આ પહેલા શ્લોકની અંદર મહાપ્રભુજીએ સમન્વિત કર્યો છે. એ સવિતા, એ સવિતા એટલે કોણ? સવિતા બેન કે ભાઈ? આજે તો સવિતા બેનનું નામ થઈ ગયું છે. ખરેખર તો સવિતા એ સૂર્યનારાયણનું નામ છે. એ સૂર્યનારાયણ પેલો 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 એટલે કોણ? અરે ગાયત્રી માતા તું કહે દે, વો કોણ? પેલો આ દેખાય છે સૂર્યનો ઘોડો? ભાગવતકાર કહે છે ના, આ ઘોડો નહીં. અરે પરાત્પર પરમ પુરુષોત્તમ જે સત્ય ને પરનામથી ઓળખાય છે, સત્યમ પરમ પરમ સત્યમ, એ ગાયત્રીનું તદ શબ્દ વાચ્ય ધ્યેય છે. તો સવિતા એટલે શું? શું એ સવને ધાતુ છે? એટલે જે જગતની ઉત્પત્તિ કરે છે.